ખરેખર મારે એની સાથે કંઈક કરવું જ પડશે. એના મોત પર ગાવા માટે ડેથ સોંગ તૈયાર કરીશ. એ પોતે જ ગીતા છે. એના માટે તું એક નવું ગીત છે રીતે બનાય. છેલ્લું ગીત હશે. ના મામા, મને કોઈ સલાહ આપવા ના આવશો. મેં નિર્ણય કર્યો છે. એને તો હું કંટ્રોલ કરી લો મારા રાજકુમાર. કંટ્રોલ કરી લો ભોણા. જો ગુસ્સામાં તે એને કોઈ કહી દીધું એટલે તારી મમ્મીએ ગુસ્સામાં એને કોઈ કહી દીધું. એ જ વાતને તું સિરિયસ લઈને ગુસ્સામાં એને કોઈ પણ નિર્ણય લઈ લે, મારી નોખવાની વાતો કરે. આવી વાતો ન કરાય ભોણા ભાઈ. મમ્માએ જે મને કીધું એ તમને સમજાયું નથી? એવી વાતો મને બિલકુલ પસંદ નથી. આ તો એ ગીતાને તું ખતમ કરીને સીધો સાબરમતી જેલમાં જઈને બેહી જાય. અને આ બધું જોઈને અમને બધાને મજા આવશે. તને એવું લાગે છે ભોણા? વિજય, જો એક વાત કહું તને ભોણા, ગુસ્સાને છે ને સીધો મારી નાખવાના લેવલ પર ન લઈ જવો જોઈએ. ચાણાય નહીં. લખી રાખ તું. ઉપર નરકમાં પણ સજા તો ઇન્સ્ટોલમેન્ટમાં જ મળે છે. સેમ તું પણ એ જ રીતે સજાઓ ગોઠવ કે એને ધીરે ધીરે હેરાનગતિ થાય. એટલી પીડાલ કે એને એકન જ નરકનો અનુભવ થઈ જાય અને આ ઘરમાંથી ગેટ આઉટ થઈ જાય. એવું કર. આ કામ તો હવે એ કરી રહી છે મામા. એટલે તો બહુ મોટો બુદ્ધુ છે એવું પ્રૂવ થઈ ગયું ભોણા. મામા, ગુસ્સો ના કરે. શાંતિથી હોંભળ ભોણા. અને શાંતિ શબ્દનો અર્થ ખબર ના હોય તો ખાલી મારી વાત હોંભળી લે. સાંભળીને શું કરું? એ ગીતાએ હવે હદ વટાવી છે. એટલે જ મમ્માએ આવું કહ્યું. અરે બહુ મોટો મૂર્ખ હતું. બેનાનો કહેવાનો અર્થ એ નતો કે તું અત્યારે જ જઈને એને મારી નાખે. જે પણ કરે સમજી વિચારીને કરે એવું કહેતી હતી. તું આઈને પછી કોઈ પણ બકી કાઢન મનમાં જે આવે કરવાનું નહીં કીધું. એટલે જ તો ઓંગળીમાં કોટો વાગ્યો હોય તો કુહાડી ના ઉપાડાય. સમજ્યો ને? આ સોડી એ ઓંગળીનો કોટો જ છે અને એ તને પીડા આલી રહ્યો છે એટલે તારા હાથે કુહાડી ના મરાય. અત્યારે કોઈ પણ કરવું યોગ્ય નહીં. થોડી રાહ જોઈને પછી કોક કરીએ એવું બેનાએ હું વિચારીને કીધું હશે. ખબર નહીં. તો તમે જ કહો હવે હું શું કરું મામા? કોઈ ના કરતો ભોણા. થોડા દાડા માટે તારી મમ્મા છે ને, થોડા દાડામાં કોક તો જરૂર કરશે. કુલ કુલ મારા ભોણા, કુલ. ભાભી, ભાભી, ગીતા કહો કોઈ વાંધો. એટલા માટે કે આ ઘરના બધા જ સભ્યો મારી પાસે જબરદસ્તી જ આવી રહ્યા છે. પણ મારા જેવા પ્રેમથી પણ આવી રહ્યા છે ભાભી. ના, ભાભી કહીને તું મને મોટી ના બનાવીશ. પછી હું ગીતા બનીને નહીં રહી શકું. અત્યાર તો તમે અમારી સાથે હળીમળી ગયા છો ભાભી. લો જ્યુસ. જો તમે મારી સાથે આટલા પ્રેમથી વાત કરશો તો તમારી મમ્મી તમને વળશે. હા, કોઈ વાંધો નહીં. મારા કારણે તમે લોકો ગાળો ખાશો. તમારા કારણે જ તો સાચું કહેવાની હિંમત મળી છે. ખરેખર ભાભી, આ ઘરમાં મારો ભાઈ જે કહે છે એ જ થતું આવ્યું છે. અને મમ્મી પણ એને સપોર્ટ કરે છે. અમે કોઈ પણ કામ કરીએ મમ્મી ખરાબ જ કહે. પણ વિજય ખોટો હોવા છતાં એની બધી જ ભૂલોને મમ્મી સાચી સાબિત કરે છે. એના કારણે અમે દુઃખી થઈએ તો પણ વઢે અને અમે વિરોધ કરીએ તો અમને ચૂપ કરાવી દે છે. એટલે જ વિજય મન ફાવે તેમ વર્તવા લાગ્યો. ભાઈએ બહુ જ ભૂલો કરી છે, અમને ખબર છે. પણ ક્યારેય કોઈએ એને સવાલ નથી પૂછ્યો. પણ તમે પૂછ્યો. એ જ કારણથી પપ્પા પણ એને વઢ્યા અને એને ચૂપ કરાવ્યો. કોઈના કોઈએ તો એ વિજયની સામે ઊભા થવું જોઈએ. એની જીદને આ ઘરમાં ચાલવા ન દેવી જોઈએ. મારી મમ્મીને કોઈ પાઠ ભણાવે એવું કોઈ આવે એની અમે રાહ જોઈ રહ્યા હતા. અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી એટલે જ તમને અહીં મોકલ્યા. મમ્મીના અભિમાનને તોડવા જ તમે આયા છો. આ ઘરમાં રહેવા છતાં એમની સામે પડવાની શક્તિ અમારામાં નહોતી. અમે એના પેટે જન્મ લીધો એ વાતનું અમને દુઃખ રહેશે. આજે તમારી હિંમત જોઈને અમે ખુશ છીએ. અમને પણ તમારા જેવું બનવાનું મન થઈ રહ્યું છે. થેન્ક્સ. હવે તમે જે કરી રહ્યા છો એ સાચું છે ખરું? પોતાની સગી માં વિશે કોઈ આવા શબ્દો કહે એ સારા લાગે? હું તો આ ઘરમાં બહારથી આવી છું. બીજાના ઘરમાં ઘૂસીને મેં અહીં મારો અડ્ડો જમાવ્યો છે એટલે મારા પ્રત્યે નફરત, ગુસ્સો, અણગમો સાસુ મને હોય. પણ તમે લોકો તો આ ઘરના જ છો ને. આ દુનિયામાં કોઈ પણ માં પોતાના બાળકોને નફરત ન કરી શકે. કોઈ માં ખરાબ ના હોય,
એમાંય બાળકો માટે તો ખરાબ હોવાનો કોઈ ચાન્સ જ નથી. પ્લીઝ તમારી માને આવી રીતે ન જુઓ અને એમના વિશે આવું ન બોલો. છતાં મમ્મી તમારા જેટલી સારી નથી જ. સારું તો જોવાનો દ્રષ્ટિકોણ હોય છે. એમણે તમને ઉછેરીને મોટા કર્યા છે એટલે એ તમને બહુ પ્રેમ કરે છે. ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે જ એમને ધરતી પર માને મોકલી છે. મને એ વાત પર વિશ્વાસ છે, તમે પણ રાખો. હા, હું જે દિવસે આ ઘરમાં આવી હતી ત્યારે એ રાત્રે મને તકિયો આપીને મને ચાદર તમે જ ઓઢાડી હતી ને? હા. થેન્ક્સ. મદદ કરવાની ઈચ્છા તમારામાં છે એટલે ઈચ્છા આપનારી તમારી મમ્મી છે. એમનામાં પણ આ જરૂર હશે. જ્યુસ બહુ સારો હતો. આજથી મને ગીતા નામથી બોલાવવાની આદત નાખી દો. થેન્ક્સ. આ શું થઈ રહ્યું છે કિરણ? મમ્મીની સામે લડવાવાળી ગીતા મમ્મી વિશે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી શકે? મારી અંદર એટલો ગુસ્સો છે કે એને તો હું. હા બેના, આ બાજુ તું કોઈ કરતી નહીં, પેલી બાજુ વિજયને પણ કોઈ કરવા દેતી નહીં, અને પાછી ગમે એમ બોલીને એને ભડકાવે છે. આ હારું લાગે છે? જે કરે પરમિશન લઈને કરજે, નાલાયક છે તું. આવું તું વિજયને કહે તો એ ગરમ લોહી વાળો છોકરો છે બેના, જઈને પેલી ગીતાનું મર્ડર જ કરી નાખશે. અને એ તો તૈયાર જ બેઠેલો. હું જઈને એને શાંત કરી આવ્યો. બેના હવે તું પેલા એક વાર બધું નક્કી કરી લે, પછી વાત કરીશું. કારણ કે વિજય ગુસ્સામાં આવીને જો આડું અવડું કોક કરી નાખ્યું તો એક દાડો મારે જ એના માટે જેલમાં ટિફિન લઈને જવાનો વારો આવશે. એવું નહીં થાય ભઈલા. હવે આપણે કંઈ પણ કરીશું તો એ ગીતાને બચાવવા વાળી શક્તિ આ ઘરમાં હાજર છે. એ કોણ છે? બીજું કોણ? તારા જીજાજી, મારા પતિ. એમની મહેરબાની એ છોકરી પર રહેશે ત્યાં સુધી. ગીતાનો અહીંથી કાઢવી સહેલું નહીં, હે ને? એ શક્તિને દૂર કરો. એમને ગીતા પર શંકા જાય એવું કંઈક જબરજસ્ત કરવું પડશે. એટલે હવે શું કરીએ? મારા પતિદેવની આંખોમાં એ નાલાયક છોકરી ગીતા ખરાબ સાબિત થવી જોઈએ. ખાલી મનમાં વિચારે કોઈ નહીં થાય, પ્લાન બનાવવો પડશે. એના માટે પ્લાન તો રેડી થઈ ચૂક્યો છે. ને એ હું સર, જો આ બધું તે કીધું એ પ્રમાણે પાર પડ્યું ને તો સેલિબ્રેશન કરશું. આપણે પેટ ભરીને જ્યુસ પીશું. જ્યુસ લાવવાનું ક્યારનું કીધું, હજુ સુધી લાવી નથી. આજે સીધી કરું એને. કમળા, કમળા! હા સાહેબ. જ્યુસ લાવવાનું 10 મિનિટ પહેલા કીધું તું, હજુ સુધી આવ્યો કેમ નથી? જ્યુસ તો રેડી છે સાહેબ. હું તો જમવાનું બનાવી રહી છું. પહેલા મને જ્યુસ આપી દે, પછી તારે મરવું હોય તો મર. જમવાનું બનાવીને એમને તો જીવતા રાખ્યા છે સાહેબ, તો પછી એ કેમ મરે? તું વચ્ચે આવીશ નહીં. આ બાબતે તારે કોઈ લેવા દેવા નથી. હું આ ઘરની વહુ છું એટલે મને કેમ લેવા દેવા નહીં? કમળા, જ્યુસ લઈને આવ. ના સાહેબ, પહેલા જમવાનું બનાવવા માટે મેડમે કહ્યું છે. કોણે? મમ્માએ? ના, ગીતા મેડમ. એ તું કોણ ઓર્ડર કરવા વાળી? તારી પત્ની છું. જો ગીતા, તું હવે બહુ વધારે કરે છે. તારી આળસને ભગાડવા કામ આપી રહી છું. બિચારી કમળા પાસે બહુ કામ પડ્યા છે. સમયે સમયે જમવાનું બનાવવાનું, અને ન કરે તો તારી મમ્મા એને વઢે. બિચારીએ સમય કાઢીને જ્યુસ પણ બનાવ્યો છે. બનાવેલા જ્યુસને ખાલી લેવામાં તારા પગ દુખે છે. હું જે કહું એમ કરવું પડશે એને. આ ઘરની નોકરાણી છે. કેમ નહીં સાહેબ, આપણે એ વાત ના ભૂલવી જોઈએ. એ પણ માણસ જ છે. હા, તો આ ઘરમાં આજ પછી બધા પોતપોતાના કામ જાતે કરશે એમ? બધાને તો હું ના કહી શકું, પણ હું મારા પતિને તો કહી શકું ને. તને સાંભળશે કોણ? નહીં સાંભળે તો તારું કામ બીજું કોણ કરશે? તું કરી શકે છે ને? હું તો જરૂર કરીશ. કમળા, પેલું જ્યુસ આપો. હા, તો તમે મને પત્ની માની લીધી ને? નેવર, નેવર. હલો પતિદેવજી, તમે ગુસ્સામાં આવીને કંઈ પણ તોડફોડ કરશો તો તમારે જ ક્લીન કરવું પડશે. શું કીધું? જે કચરો પાડે એ જ સાફ કરશે. હવે ગીતા આપણી દીકરી નથી જી. એમના ઘરની વહુ છે, મને ખબર છે. એનો મતલબ એની જિંદગીનો નિર્ણય કરવા વાળા એના સાસરી વાળા છે. વાત તો સાચી છે, પણ એમાં આપણા ઘરની દીકરી પણ જવાબદારી નિભાવશે ને. આજ્ઞાનું પાલન કરવું એ જ તો આપણી ગીતાની ફરજ છે. હા, તો શું ઘર સંસાર માંડવાનું છોડીને એ ઘરની વહુ કોલેજ જવા માંડે, એ વાત શું યોગ્ય છે સુશીલા? એ તો એમની મરજી છે ને. એમની પસંદ તો હોય, પણ તારી દીકરી અહીંથી ગઈ અને ત્યાં જઈને સ્વાભિમાની સ્ત્રીઓ વિશે ભાષણ આપીને એ બધાને એવું કરવા માટે મજબૂર કરે એ પણ ખોટું છે ને. જીવનમાં આગળ કંઈક બનવાની ઈચ્છાવાળી છોકરી પાસે બાળકો પેદા કરવાનું કહો તો ગીતાનું મન પણ દુખી થશે ને. બુદ્ધુ છે તું. આપણે જ્યાં રહેતા હોય ત્યાંના લોકોની ઈચ્છા પ્રમાણે જો રહીએ તો જ સંસાર સુખી થાય. એટલે સુખી સંસાર માટે હંમેશા કોઈને કોઈનું સપનું તૂટે એવું જરૂરી છે. કેમ સુશીલા,
કેવી વાતો કરી રહી છે? આ ગીતા ઘર છોડીને ગઈ પછી એની બધી આદતો તારામાં આવી ગઈ લાગે છે. દીકરીઓ હંમેશા પિયરના સંસ્કારથી જ સાસરીમાં પ્રકાશ કરે છે. જો ગીતા કઈ ન સમજતી હોય તો આપણી ફરજ બને છે કે એને એનો ધર્મ, એનો કર્મ એને સમજાવવો પડે. એમાં જ સાસરીવાળા ખુશ થાય. જી, એમના ઘરની બાબતમાં કેમ આટલું બધું વિચારો છો? ગીતા આપણા ઘરની દીકરી છે. ગીતા જ્યારે અહીં હતી ત્યારે તો તમને કોઈ લાગણી નહોતી. કેમ કે મારી ભાવનાઓ 100% શુદ્ધ હતી. એટલે જ ગીતા માટે શક્તિ બની અને ગીતા એ ઘરમાં પહોંચી ગઈ. મેં એને જે પણ અપશબ્દો કહ્યા એ મનથી કહ્યા હતા. મારા અપશબ્દો પણ આશીર્વાદમાં કન્વર્ટ થઈ ગયા અને મારી દીકરીને ઘરમાં જવાની હિંમત મળી. મને તો લાગે છે કે એની હિંમતને કારણે તમને કેટલો ફાયદો થવાનો છે એવું જ વિચારો છો તમે. એટલે જ તું અણસમજુ છે ને હું દૂરંદેશી સમજદાર. જીવનમાં પડવું મહત્વનું નથી, ક્યાં પડ્યા છો એ મહત્વનું છે. કાદવમાં પડશો તો ગંદકી લાગશે ને સોનાના ઢગલામાં પડશો તો સોનું જ સોનું. ભગવાને આપેલા આશીર્વાદને એમ ઠોકર ના મરાય સુશીલા. એ આશીર્વાદ મળ્યો છે આપણી ગીતાને. ગીતાના કારણે આપણને પણ મળ્યો છે, સમજ. એના બદલામાં આપણે કઈ આપી શકવાના નથી. એટલે જ જો ગીતા એનો ઘર સંસાર આગળ વધારે અને એ જ્યારે વારસદારને જન્મ આપે તો પછી એમની સંપત્તિ કરતા બાળકો મહત્વના બની જાય ને આવી રીતે ગીતા એનું ઋણ ચૂકવી શકશે. એટલે જ સુશીલા, કોલેજ જવાની ના પાડીને ઘર સંસાર માંડવાનું કહું છું. તું પણ સમજાવે ને. ભાનુ, ભાનુ, કિરણ, તારી મમ્મી ક્યાં છે? અરે હું અહીં જ છું. હું વાત છે મારા જીજુ, આજે તો બહુ જલ્દી આઈ જ્યા ને. કાયમ ઘરમાં રહેવા વાળાને કોણ વહેલો આવે છે અને કોણ મોડો એનો હિસાબ મોઢે રહે તો સ્વાભાવિક છે. બેના, લાગે છે જીજુ આજે બહુ ગુસ્સામાં છે. જઈને વાત કર. ભાનુ, આ ફાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો એમાં છે. આ જો મારા ચેમ્બરમાં રહેશે તો એની અંદરની મેટર લીક થઈ શકે છે. એ જ કારણથી હું એને ઘરે લઈને આવ્યો છું. જો આ બધી વાતો બહાર લીક થઈ જશે તો પાર્ટીમાં મારી ઇજ્જત જશે, બહુ મુશ્કેલી ઊભી થશે. 3 દિવસ પછી આ ફાઇલમાં જે નિર્ણયો છે તેને જનતા સામે જાહેર કરવામાં આવશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, આને સંભાળીને રાખજો. ભાનુ, એ ફાઇલની અંદર મૂકે પછી મને ગરમા ગરમ કોફી આપજે. અરે શું થયું છે? તમારો મૂડ ઓફ લાગે છે. કંઈ નહીં ભાનુ, ખબર નહીં માથામાં સણકા વાગે છે. અરે રે રે રે, માથું દુખે છે? કમળા, કમળા, જલ્દીથી એક સ્ટ્રોંગ કોફી બનાવીને લાવ તો. એને રહેવા દે ભાનુ, પહેલા ફાઇલને. હા, ગીતા આવ બેટા. સાસુમાં, આ ફાઇલ લઈ જા ને મારા રૂમનું કબાટ છે ને એમાં મૂકી દેજે. હું પછીથી લોકરમાં મૂકી દઈશ. ઠીક છે સાસુ. એ ગીતા, હવે તું જો તારી સાથે શું થાય છે. સાંભળો, તમે આવો, પહેલા બેસી જાઓ. ભૈલા, તું શું વિચારી રહ્યો છે? જઈને જલ્દીથી તું તેલ લઈ આવ. ભૈલા, જલ્દી આવ તો. શ્રુતિ, આટલી જલ્દી ભાભીને સ્વીકારી લીધી મમ્મીએ? એ આયો. ભાનુ, રહેવા દે આ બધું. આહા ભાનુ, બહુ જ સારું લાગી રહ્યું છે. જો, કામ પાછળ જ તમે હંમેશા દોડ્યા કરો છો. થોડી વાર આરામ કરો, માથાનો દુખાવો જલ્દી મટી જશે. થેન્ક્સ ભાનુ. અરે, પત્નીએ તેલ લગાવી આપ્યું છે, એમાં તમારે થેન્ક્સ શું કહેવાનું? થેન્ક્સ મેં એટલે નથી કહ્યું. વહુની સાથે આટલી જલ્દી તું એડજસ્ટ થઈ ગઈ ને એના માટે કહ્યું. શું થયું ભાનુ? ગીતા જે રીતે આવી છે છતાં એને તે કેટલી જલ્દી સ્વીકારી લીધી ભાનુ? ગીતા ક્યાં અજાણી છે? મારી વહુ છે ને, ભલે ને આપણી મરજી વિરુદ્ધ આપણા ઘરમાં આવી હોય તો શું થયું? આપણે આપણી વહુને સ્વીકારવી તો પડશે જ ને. એની સાથે દુશ્મની કરીશું? આજે ને તો કાલે એને સ્વીકારવી તો પડશે જ. આજે જ સ્વીકારી લઈએ તો બધું સારું જ રહેશે. તું ગ્રેટ છે ભાનુ, તારા વિચારને સલામ કરું છું. આ બધા વિચારો તમે જ તો મને આપ્યા છે.